દોસ્તો, અનિલ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. દિવાળી બાદ અંબાણી પરિવારમાં અનિલ અંબાણી ચર્ચામાં આવ્યા છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે અનિલ અંબાણી સાથે એવી ઘટના બની છે જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. શું તમે જાણવા માંગો છો? તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મુકેશ અંબાણીએ પોતાના ભાઈ અને આનંદ જૈન સાથે મુંબઈના હિલ ગેરેજ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ મુકેશ અંબાણીએ મુંબઈ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં બીએની ડિગ્રી પૂર્ણ કરી. ત્યારબાદ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મુકેશ અંબાણી અમેરિકા અભ્યાસ કરવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લે છે. એડમિશન તો લીધું દોસ્તો, પરંતુ વચ્ચે એઓએ અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું, કારણ કે એ જ વખતે તેમના પિતાનો બિઝનેસ સારો ચાલતો હતો, જેનાથી તેઓ તેમના પિતાની મદદ કરી શકે. હકીકતમાં થયું એમ હતું કે જ્યારે મુકેશ અંબાણી અમેરિકા MBAનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા હતા, એ સમયે ધીરુભાઈ અંબાણીને પોલિસ્ટર દોરાને બનાવવા માટે સરકારી લાયસન્સ મળી ગયું હતું. આ લાયસન્સ મળ્યા બાદ ધીરુભાઈ અંબાણીએ પોલિસ્ટર દોરાને બનાવવાનું અને એમ કહેવાય કે પાતાળગઢ રાયગઢ મહારાષ્ટ્રમાં મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ લગાવી દીધો અને ત્યારબાદ તેમને મુકેશ અંબાણીને અમેરિકાથી પરત બોલાવી લીધા અને મુકેશ અંબાણીએ પોતાની ડિગ્રી અધૂરી છોડી અને મહારાષ્ટ્ર પરત આવી ગયા. અને આવી રીતે પોતાની 24 વર્ષની ઉંમરમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી. ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ મુકેશ અંબાણી રસિકભાઈના અંદર કામ કરવા લાગ્યા. થોડા સમય બાદ મુકેશ અંબાણીને ધીરુભાઈ અંબાણીએ પોતાની મરજીથી કામ કરવાની પૂરી આઝાદી આપી દીધી. પરંતુ કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો મુકેશ અંબાણી પોતાના પિતાજીની સલાહ જરૂરથી લેતા દોસ્તો. મુકેશ અંબાણીની પૂરી આઝાદીથી કામ કરવાનો ફાયદો પૂરી ઇન્ડસ્ટ્રીને મળ્યો. આ સમયે રસિકભાઈના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીની બધી જવાબદારી મુકેશ અંબાણીના માથે આવી અને એમને આ જવાબદારીને સંપૂર્ણ રીતે સંભાળી લીધી. વાત છે 1986ની. 1986માં અંબાણી પરિવારને એક મોટો ઝટકો લાગ્યો. જી હા દોસ્તો, જ્યારે ધીરુભાઈ અંબાણીને બ્રેન સ્ટ્રોક લાગતા બધી જવાબદારી અનિલ અંબાણી અને મુકેશ અંબાણી પર આવી પડી. પરંતુ દોસ્તો, બંને ભાઈઓએ આ જવાબદારીઓને પણ ખૂબ સારી રીતે નિભાવી. બ્રેન સ્ટ્રોક બાદ ધીરુભાઈ અંબાણી સ્વસ્થ તો થઈ ગયા, પરંતુ એમને ડાબા હાથે કામ કરવાનું બંધ કરી દીધું અને ત્યારબાદ મુકેશ અંબાણીએ પોતાના પિતાનો ડાબો હાથ બની અને ના માત્ર પોતાના પિતાના બિઝનેસને સંભાળ્યો, પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પ્લાન્ટને લઈને આઈડિયા આપ્યા અને જેના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આગળ વધતી ગઈ. 1991ની વાત છે કે જ્યારે મુકેશ અંબાણીએ પેટ્રોલ કેમિકલ પ્લાન્ટની સ્થાપના કરી. 1995માં કંપનીએ રિલાયન્સમાં ટેલિકોમની શરૂઆત કરી. 1998માં લોકોની જરૂરિયાતને એ સમજતા અંબાણીએ LPGના ફિલ્ડમાં પગલું ભર્યું. રિલાયન્સ ગેસના નામે રસોઈ બનાવવાના ગેસને માર્કેટમાં ઉતાર્યા. આવી જ રીતે કામ કરતા કરતા સફળતા મળતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સંપત્તિ પણ ખૂબ વધી. 28 ડિસેમ્બર 1932માં ગુજરાતના જૂનાગઢના નાનકડા ગામ ચોરવાડમાં ગોરધનભાઈ અંબાણી, જે એક શિક્ષક હતા, એમના ઘરમાં એક બાળકનો જન્મ થયો અને જેનું નામ રાખવામાં આવ્યું ધીરજલાલ હીરાચંદ અંબાણી. ધીરજ સાથે ગોરધનભાઈના 3 અન્ય બાળકો પણ હતા. હવે એક શિક્ષક માટે આટલા મોટા પરિવારનું ગુજરાન એ સમયમાં ચલાવવું મુશ્કેલ હતું દોસ્તો. એક સમય એવો આવ્યો જ્યારે પારિવારિક જવાબદારી માથે આવવાના કારણે ધીરજલાલ એટલે કે ધીરુભાઈને અભ્યાસ છોડવો પડ્યો. પિતાની મદદ કરવા ધીરુભાઈ નાના મોટા કામ કરવાના શરૂ કરે છે અને અભ્યાસ છોડ્યા બાદ ધીરુભાઈએ ફળો અને નાસ્તો વેચવાનું શરૂ કર્યું હતું, પરંતુ એમાં તેમને કોઈ ખાસ ફાયદો ન થયો. એમને મગજ દોડાવ્યું અને ગામની નજીક આવેલા ધાર્મિક સ્થળ ગિરનારમાં ભજીયા બનાવવાનું શરૂ કર્યું. આ વ્યવસાયમાં ત્યાં આવતા એ પ્રવાસીઓ પર નિર્ભર હતો, જે વર્ષના કેટલાક દિવસો માટે સારો ચાલતો, પરંતુ બાકીના સમયે આ વ્યવસાય વધુ નફો નહોતો મળતો, એટલે ધીરુભાઈએ એ કામને પણ છોડી દીધું દોસ્તો. બિઝનેસમાં મળેલી પહેલી 2 અસફળતા બાદ એમના પિતાએ તેમને નોકરી કરવાની સલાહ આપી. ધીરુભાઈના મોટા ભાઈ રમણીકભાઈ એ દિવસોમાં નોકરી કરતા હતા. એમના મદદથી ધીરુભાઈને ત્યાં યમન જવાનો મોકો પણ મળ્યો. ત્યાં તેઓ એક સેલ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરીની શરૂઆત કરે છે. એમને દરેક સંભાવના પર એ વિચારો કર્યા કરતા કે કેવી રીતે તેઓ એક સફળ બિઝનેસમેન બની શકે. વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા ગ્રુપ્સમાં શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ,